તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર। મિત્રો અત્યારે હું છું ખેતરની અંદર। તો ગઈકાલે બ્લોગ્સની અંદર મેં કીધું હતું કે આપણે આઈટીની અંદર ગયા હતા રિસીપ, તો રિસીપ લઈને આવીને પાણી મૂકવાનું આપણે અધૂરું હતું। બ્લોગ્સ આગળ જોયું છે તો ખબર હશે। તો આજે ફાઇનલી હું ખેતરની અંદર પાણી વાળવા માટે આવી ગયો છું। જોઈ શકો છો તમે। તો ગઈકાલે આપણે છે એક્ઝામ 10 તારીખે, ત્યારે પાણી કમ્પ્લીટ આગે પૂરું પાઈ દેવું પડશે। ચલો જલ્દીથી અત્યારે તો ખેતરની અંદર આવીને બ્લોગ ચાલુ કરું છું, કારણ કે ઘરે તમને ટાઈમ મળે નથી એટલા માટે। તો ચલો આજે જલ્દીથી પીવડાવી દઈએ અને કાલે પેપર આપવા જવાનું છે આપણે 9 વાગે। તો ફાઇનલી કાલે જશું। તો અહીંયા તરસ પણ બહુ લાગે છે, કારણ કે તાપ બી બહુ છે એટલા માટે। તો ચલો આખો દિવસ આજે પાણી વાળવાનું છે। અડધું બાકી છે, કેટલા વાગે પીવે કંઈ નક્કી નહીં, કારણ કે અમુક ટાઈમે આખો દિવસ પણ લાગે છે અડધામાં, એટલે કે નક્કી ના કહેવાય। તો ચલો જલ્દીથી કામ પતાવી દઈએ આજે, અને કાલે પેપર આપવા જવાનું છે એટલે તૈયારી પણ કરવી પડશે ઘરે જઈને। તો ચલો અહીંયા જોઈ શકો છો, આ ભાગ જે આખો દેખાય ત્યાં વચમાં એક પટ્ટો છે આમાં આડો, ત્યાં ભાગ આખો બાકી છે ને પેલપા એક નાનકડો ભાગ છે। તો આખો ભાગ પી જાય પછી આપણે ફ્રીજ છે, ને પેલી બાજુ તો ખાલી નોર્મલ છે 10-15 પાળિયા। તો ચલો આ જલ્દીથી આ ભાગ અડધો તો પી ગયો છે, અડધો બાકી છે, પછી જલ્દી ફ્રી થઈ જઈએ। ઘરમાંથી સીધો આવી ગયો છું ઘરે। તો હવે આપણે ઘઉં દળવા માટે જવાનું। ફાઇનલી મેં મોં ધોયું છે, કારણ કે ખેતરમાંથી સીધો આવ્યો તેઓ ફ્રેશ થઈ ગયો કમ્પ્લીટ, કારણ કે ત્યાં થોડા કપડાં વગેરે બગડ્યા। તો ચલો જલ્દીથી જઈશું। હાલ અહીંયા ઘઉં રેડી છે। ચલો ગાઈસ, દળવા માટે પૈસા લેવા પડશે, તો હાલ પૈસા લેવા માટે ઘરમાં આવ્યો છું। તો ચલો પૈસા લઈને જઈએ। આવી ગયો છું ઘરે। હવે જલ્દીથી નાહવા માટે જઈશું, કારણ કે ખેતરની અંદર પાણી વાળીને બહુ બધા આપણે કપડાં પણ બગડી ગયા છે, અને થોડું મૂડ પણ ખરાબ થઈ ગયો છે। એટલે જલ્દીથી ઠંડા પાણીથી નાહીશું, કારણ કે આજે ગરમી પણ બહુ છે। ગરમ પાણી નહીં કરતા, ઠંડા પાણીથી જ નાખશું। તો ચલો જલ્દીથી નાહીને ડેરીમાં જવાનું છે, એટલે ફટાફટ ફ્રેશ થઈ જઈએ। તો ચલો એ પહેલાં મોબાઈલ ચાર્જમાં મૂકીને જઈશું, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ બહુ ઓછું છે, એટલા માટે ચાર્જમાં મૂકીને જઈશું। તો ચલો